માળિયાના કુખ્યાત શખ્સના ઘર પર બુલડોઝર ફરી વળશે। માળિયાના ખીરઈના ઇકબાલ ઉર્ફે ઇકો મોવરના ઘર પર બુલડોઝર ફરી વળશે। દારૂનો દરોડો પાડવા ગયેલી પોલીસ પર ઇકબાલ મોવરે હુમલો કર્યો હતો। ઇકબાલ સહિત 10 આરોપીઓ સામે પોલીસે ગુનો નોંધ્યો। 6 દિવસ પહેલા ઇકબાલ સહિતના પરિવારજનોએ પોલીસ પર કર્યો હતો હુમલો। હુમલામાં 6 પોલીસ કર્મીઓ ઇજાગ્રસ્ત હતા, તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। વધુ જાણકારી અમારા સંવાદદાતા પાર્થ પાસેથી પ્રાપ્ત કરીશું। પાર્થ, શું કાર્યવાહી ઇકબાલ મોવરની સામે થશે? માળિયાના ખીરઈ ગામે આ ઇકબાલ મોવરનું ઘર આવેલું છે અને ત્યાં જે માળિયા પોલીસની ટીમ જે છે એ દારૂનો દરોડો પાડવા માટે ગઈ હતી અને દરમિયાન આ જે ઇકબાલને પોલીસ લઈ જતી હતી ત્યારે ઇકબાલ સહિતના જે પરિવારજનો છે તેમને પોલીસ ઉપર હુમલો કર્યો હતો ને આ જે હુમલો છે તેમાં 6 જેટલા જે પોલીસ જવાનો છે ઇજાગ્રસ્ત થયા હતા અને બાદમાં પોલીસે 10 જેટલા શખ્સો સામે ગુનો નોંધી અને ધરપકડ કરવામાં આવી હતી। હાલ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ને ઇકબાલ મોવર અને તેના પરિવારજનોને જે ગેરકાયદેસર જે ઘરો છે તેના ઉપર હાલ પોલીસ દ્વારા જે બુલડોઝર છે તે ફેરવવાની જે કામગીરી છે આ સવારથી જે શરૂ કરવામાં આવી છે। હાલ જે પોલીસ છે એ બુલડોઝર સાથે ત્યાં સ્થળ ઉપર પહોંચી છે અને રહેણાંક મકાન દિવાલ સહિતની જે મકાનો છે તેના ઉપર દૂર કરવાની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। ડીવાયએસપી સહિતનો જે કાફલો છે તે પણ હાલ સ્થળ ઉપર બંદોબસ્તમાં જોડાયો છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો મોટો કાફલો પણ અહીંયા ખડકી દેવામાં આવ્યો છે। પાર્થ, આભાર જાણકારી આપવા માટે।